ચાલો હવે આપણે ભણશી સુરેખ પથ પરની ગતિ. સુરેખ પથ પરની ગતિ. સુરેખ પથ એટલે સીધી રેખા. હવે તમને હું અહીંયા એક ઉદાહરણ લઈ લે. એક આ સીધી રેખા છે, આ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 આવી રીતે આપણે ક્યાં સુધી આપેલું છે તો કે 60 સુધી આપેલું છે. 55 અને 60. તો સૌ પ્રથમ હવે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું એ ઉદાહરણ આપણે નથી લેતા કે 0 પાસે એક એ વસ્તુ હતી, વસ્તુનું નામ એ હતું. એ સીધી રેખામાં એક ગતિ કરી અને તે બી સુધી પહોંચી, એટલે બી અહીંયા આપ્યું છે 25 છે, તે બી સુધી પહોંચી ગઈ. અને હવે આપણે એ જ બિંદુ પાછું તો કે 50 ગયું સી, અને અહીંયાથી પાછું 60 ડી પાસે ગયું, અને પાછું અહીંયાથી ફરી અને પાછું અહીંયા તો કે ઈ પાસે પહોંચી ગયું. આ રીતની આખી વાત છે. મેં સૌપ્રથમ અહીં શું કીધું તમે જોજો, આ એક્ઝામ્પલ છે, સમજાવું છું કે અંતર અને સ્થાનાંતર આપણે બે વસ્તુ સમજવાની છે. સ્થાનાંતર, અંતર અને સ્થાનાંતર આ બે વસ્તુ સમજવાની છે. એક વસ્તુ હતું એ થી નીકળું, બી પાસે ગયું, સી પાસે ગયું, ત્યાંથી ડી એ ગયું, અને ત્યાંથી પાછું ફરીને ઈ પાસે પહોંચ્યું, અને ઈ થી પાછું વળી એ પાસે પહોંચી ગયું. તો હવે અહીંયા આપણે એવું કહેવાય કે ભાઈ એ થી બી સુધી, એ થી બી એટલે કે એ બી નું કાપેલું અંતર કેટલું? કાપેલ અંતર. હવે પેલા કહી દો, અંતર એટલે વસ્તુ એક આપેલ પથ લંબાઈ, એને કહેવાય અંતર. તો પથ લંબાઈ હંમેશા એક તો એનો એકમ મીટર છે, યાદ રાખજો. અંતરનો એકમ શું છે? મીટર, જેને એમ વડે દર્શાવાય. અને સ્થાનાંતરનો એકમ મીટર, જેને એમ વડે દર્શાવાય, અથવા કિલોમીટર, સેન્ટીમીટર, એ બધાના અલગ અલગ એકમ છે. તો એ બી એક આપેલું અંતર. તો એ થી બી સુધી અહીંયા 0 હતું ને અહીંયા 25, તો એનું અંતર કેટલું થાય? 25 કિલોમીટર. પછી તમે એ થી લ્યો, માની લ્યો એ થી સી સુધીનું અંતર લ્યો, તો એ થી સી સુધીનું અંતર એસી કેટલું મળે તમને? 50 કિલોમીટર. આ કિલોમીટરમાં માપ આપને બતાવેલું છે, એટલું યાદ રાખજો. પછી એ થી ડી સુધીનું લ્યો, એ થી ડી સુધીનું, તો એ થી ડી સુધીનું તમે જોઈ શકો 60 કિલોમીટર છે, એ ડી 60 કિલોમીટર. અને તમે એ થી ઈ સુધીનું અંતર લ્યો ને, તો એ થી ઈ ખાલી 15 કિલોમીટર છે. પણ હવે તમને એવું પૂછું, એ થી ડી અને ડી થી એ નું કિલોમીટર કેટલા થાય? કાપેલું અંતર પૂછવું, હજી સ્થાનાંતર નથી પૂછતો. તો એ થી ડી એટલે 60 પ્લસ ડી થી ઈ એટલે 5 ને 5 10, 15, 20, 25, 30, 35, 40, 45, એટલે વત્તા 45 કરો, એટલે કુલ કેટલું થયું? તો કે 105 કિલોમીટર અંતર કાપ્યું. તો હંમેશા એક મુદ્દો, એક વસ્તુ તમે નોંધ કરી કે અંતર હંમેશા કેવું હોય? ધન હોય. અંતર હંમેશા ધન જ હોય. એ કોઈ દિવસ ઋણ કે શૂન્ય ન હોઈ શકે. કારણ કે હા શૂન્ય હોય પણ તો એ ગતિ કરી ન કહેવાય, પણ ઋણ તો હોય ને. કોઈ દિવસ -5 કિલોમીટર અંતર કાપ્યું, ક્યાં કાપ્યું અંતર? આ પ્રશ્ન થાય. હવે કરી સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર આપણે અંતરની વાત કરી કે પદાર્થે કાપેલી પથ લંબાઈ, પણ સ્થાનાંતર એટલે તો કે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. પ્રારંભિક અને અંતિમ સ્થાન. માની લ્યો અહીંથી આપણે કોઈ પદાર્થ એ થી સી સુધીનું સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર કેટલું? તો તમે બધા જાણો, એ થી સી એટલે પ્રારંભિક સ્થાન કે શું છે? પ્રારંભિક સ્થાન 0 કિલોમીટર, અને સી એટલે અંતિમ સ્થાન તો કે 50 કિલોમીટર. તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન
માઇનસ પ્રારંભિક સ્થાન બરાબર 50 માઇનસ 0 બરાબર 50 કિલોમીટર બરાબર 50 કિલોમીટર। હવે આપણે વાત કરીએ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે। સ્થાનાંતર શૂન્ય હોઈ શકે કેવી રીતે? તો જો આપણે સ્થાનાંતર માની લ્યો આપણે એવું કીધું a થી e સુધી અને e થી પાછા a આવી ગયા, e થી a, તો a થી એટલે પ્રારંભિક સ્થાન a અને અંતિમ સ્થાન પાછા a પર આવી ગયા એટલે a, તો 0 માઇનસ 0 બરાબર 0 કિલોમીટર। 0 માઇનસ 0 બરાબર 0 કિલોમીટર એટલે કે સ્થાનાંતર એનું કેટલું મળ્યું આપણે? શૂન્ય મળ્યું છે। તો આપણે સ્થાનાંતર ધનય હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, પણ અંતર કોઈ દિવસ વેરી ગુડ, અંતર કોઈ દિવસ શૂન્ય હોતું અથવા ઋણ હોતું નથી। ચાલો હવે આપણે ઉદાહરણ બીજા જોઈએ આપણી રીતે કે તમને એવું કહે કે ભાઈ હું અહીંથી રાજકોટ ગયો તો તમે કાપેલું અંતર કેટલું? તો કે આપણે રાજકોટ 60 કિલોમીટર થાય ધ્રોલથી, તો 60 કિલોમીટર। તમે કરેલું સ્થાનાંતર? તો કે સ્થાનાંતર 60, કારણ કે રાજકોટ ને ધ્રોલનું અંતરનું સ્થાનાંતર। હવે તમને એવું કહે અહીંથી તમે રાજકોટ જાઓ, રાજકોટથી પાછા આવો ધ્રોલ, તો તમારું અંતર અને સ્થાનાંતર કેટલું? તો તમે અંતર કેટલું થાય? અહીંથી રાજકોટ 60 ગયા, રાજકોટથી ધ્રોલ પાછા 60 આવ્યા એટલે 120 થાય, અને સ્થાનાંતર તો કે 0 થાય, કારણ કે અહીંથી રાજકોટ ગયા 60 પાછા 60 આવી ગયા, પણ તમારું સ્થાન તો એની હતું ને, તો જ્યાંથી ચાલુ કર્યું અહીંયા જ ઉભા છો, તો તમારું સ્થાનાંતર 0 થાય। તમે આજે માની લ્યો અહીંથી તમે તમારા ઘરેથી તમે ગમે એટલું દૂર દૂર હાલીને જાઓ, પણ પાછા ઘરે આવી જાઓ, પછી તમે એમ કહો મેં તો કેટલું સ્થાનાંતર કર્યું? કાંઈ ન કર્યું, 0। તું જ્યાં હતો અહીંયા જ પાછો છો, તો એ 0 થયું। પણ તમે હા અહીંથી જે દૂર સુધી ગયા હોય અહીંયા ફોન કરીને કહો મેં કેટલું સ્થાનાંતર કર્યું, હું અહીંયા હતો અને અહીંયા પહોંચ્યો, તો તમારું સ્થાનાંતર ગણાય। હા, તમારું અંતર ગણાશે કે અંતર ડબલ થઈ જાય, અહીંથી તમે અહીંયા ગયા, અહીંથી પાછા વળી અહીંયા ગયા, તો તમારું અંતર ડબલ ગણાય, પણ સ્થાનાંતર તો 0 ને 0 થઈ જાય। જો સ્થાન પાછું હતું એ નહીં આવી જાય તોની વાત છે। રેડી? હવે તમને આમાં એક એના પ્રશ્નો આપ્યા છે વધારાના પાછળના પેજ ઉપર, તો જો બહુ મસ્ત ક્વેશ્ચન છે, સમજવા લાયક છે। એક ખેડૂત બીજો દાખલો છે, પેલો તો પ્રશ્ન છે, દાખલો છે એ બીજો છે। એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે, એક ખેડૂત 10 મીટર લંબાઈનું એટલે એની લંબાઈ ચોરસ ખેતર કીધું એટલે બધું શું હોય? 10 હોય, લંબાઈ 10, પહોળાઈ 10, નામ આપી દઈ ABCD। આ 10 છે, આ 10 છે, દસ મીટર બધા એકમય ભેગા લખવા ફરજિયાત છે। એની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે, તો 40 સેકન્ડમાં અહીંથી ઉપડે અને અહીંથી પાછું અહીંયા જવા માટે એને કેટલી સેકન્ડ લાગે છે? 40 સેકન્ડ, યાદ રાખજો। તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? 2 મિનિટ અને 20 સેકન્ડ। 2 મિનિટ તો પેલા મિનિટને સેકન્ડમાં ફેરવી, 2 મિનિટની સેકન્ડ કેટલી થાય? 2 મિનિટ એની સેકન્ડ કેટલી થાય? 120 સેકન્ડ। 2 મિનિટ ને 20 સેકન્ડ, તો 20 સેકન્ડ હજી આમાં ઉમેરી દે, 20 સેકન્ડ એટલે કેટલી થાય? 140 સેકન્ડ, 140। હવે આપણે 140 માંથી બાદ કરતા જઈએ, જોજો સાંભળજો, એક ચક્કર પૂરું કરે ત્યારે કેટલું થાય? 40, તો આમાંથી -40 બાદ કરો એટલે એક ચક્કર પૂરું થયું એટલે 100 વધ્યા, પાછા 40 બાદ કરો એટલે 60 વધ્યા, પાછા 40 બાદ કરો એટલે 20 વધ્યા। જોજો સાંભળજો, 20 સેકન્ડ હજી વધારે છે એટલે 3 વખત, આ પહેલી વખત, બીજી વખત અને ત્રીજી વખત, 3 ચક્કર તો મારી લીધા। હવે ચોથું ચક્કર મારશે અહીંથી, તો આ 40 સેકન્ડ લાગે, તો અહીંથી ત્યાં ક્યાં પહોંચશે? C બિંદુ સુધી પહોંચશે, A થી C સુધી। તો એનું કરેલું સ્થાનાંતર કેટલું? તો 10 મીટર આ અને 10 મીટર આ, એટલે જવાબ આવશે 20 મીટર।
જવાબ શું આવશે? 20 મીટર. તો આ દાખલો હતો. ફરીથી જો તમને એવું કીધું છે કે 40 સેકન્ડમાં એક આંટો પૂરો કરે છે, 10 મીટરની લંબાઈ છે, ચોરસ ખેતર છે, 2 મિનિટ ને 20 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે કેટલી થાય? 140 સેકન્ડ. તો તમે 140 સેકન્ડ છે તો પેલા 40 સેકન્ડ એક આંટો પૂરો, બીજા 40 છે બીજો આંટો, ત્રીજા 40 છે ત્રીજો આંટો, એટલે 120 સેકન્ડમાં 3 આંટા લાગી ગયા. હવે 20 સેકન્ડ વધી તો અહીંથી ઉપડશે, આખું 40 સેકન્ડ આંટો પૂરો થાય તો 20 સેકન્ડમાં કેટલો આંટો પૂરો થાય? અડધો. તો અહીંથી અહીંયા સુધી આવશે. તો હવે આપણે અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન આ, અંતિમ સ્થાન આ, તો એને કાપેલું અંતર કેટલું? તો કે 20 સેકન્ડ. પણ હવે આપણે સ્થાનાંતર શોધવાનું. આ આપણે શું શોધ્યું હતું? અંતર શોધ્યું હતું. શું શોધ્યું હતું? અંતર શોધ્યું. સ્થાનાંતર તો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર. જો છે ને પ્રશ્ન, સ્થાનાંતર અલગ થઈ છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર ચોરસ છે એટલે આ શું થાય? કાટખૂણો. 9માં તમારે કદાચ આવ્યું હશે, ન આવ્યું, 10માં ગણિતમાં આવે છે, છઠ્ઠા પાઠમાં પાયથાગોરસનો પ્રમેય. કર્ણ, આ કર્ણ કહેવાય, કાટખૂણો તો એની સામેની બાજુ કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ બે બાકીની બાજુના વર્ગના સરવાળા જેટલો, એટલે 80 નો વર્ગ બરાબર આનો વર્ગ અને આનો વર્ગનો સરવાળો. 10 નો વર્ગ 100 વત્તા આનો વર્ગ 100 એટલે 200. 200 એટલે 100 દુ 200, તો 100 નું વર્ગમૂળ 10 અને 2 નું આમનું, તો આનો જવાબ આવે 10 વર્ગમૂળ 2 મીટર. આ એનું સ્થાનાંતર આવે. અને 20 મીટર એને શું કર્યું હતું? કાપેલું અંતર. આ ખાસ યાદ રાખજો. કાપેલું અંતર શું આવે? તો કે અહીંથી અહીંયા પહોંચ્યું. પણ સ્થાનાંતર તો કે ટૂંકામાં ટૂંકું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એને કહેવાય સ્થાનાંતર. ખાસ જોવા જેવું છે. અહીંયા ભૂલ કરી જતા નહીં, ડાયરેક્ટ ન કહી દેતા કે સ્થાનાંતર 20 મીટર છે. એ કાપેલું અંતર છે. સ્થાનાંતર તો બે વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. તો એ કેટલું થયું? 10 વર્ગમૂળ 2 મીટર. જોઈ લ્યો. પછી આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ જોવાની છે.